રાજ્યના છેવાડે આવેલો વલસાડ જિલ્લો, જ્યાં મોટાભાગે હાફૂસ વાડીઓ આવેલી છે. વલસાડ જિલ્લાની જગવિખ્યાત વલસાડી હાફૂસ કેરી એ દેશ અને દુનિયાના સ્વાદ રસિકોને પોતાના સ્વાદનું ઘેરું લગાડ્યું છે. દર વર્ષે વલસાડ જિલ્લામાંથી હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે. હાફૂસ કેરી જગવિખ્યાત હોવાથી દર વર્ષે હજારો ટન કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે. જોકે છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીના પાકમાં નુકસાન સહન કરી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગ અને અવારનવાર બદલાતા વાતાવરણ, કમોસમી વરસાદના કારણે કેરીના પાક પર સીધી અસર થાય છે. આથી છેલ્લા 3 વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીની ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે. હજી વલસાડ જિલ્લામાં કેરીની સિઝનની શરૂઆત થઈ છે. એવામાં ચોમાસાના આગમનના એંધાણ વર્તાતા ફરી એક વખત જિલ્લાના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે. જે હતો ખેડૂતોનો એ પણ આ છેલ્લા 3 વર્ષથી કમોસમી વરસાદ અને બરફના કરા અને સતત વાવાઝોડાના લીધે ખૂબ જ કેરી જે ફાલ બીજો હતો એ પણ ધરાશયી થઈ જવાથી ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે. કે ચોમાસે માટે કેરી સિઝનના મુખ્ય પાક હોય એનાથી બિયારણ ખરીદે અને એ કરે તો એકદમ એ પાક પણ એકદમ નિષ્ફળ ગયો છે અને કેરીએ વાવાઝોડાને કારણે એકદમ પાડી નાખી છે. આ વર્ષે કમોસમી વરસાદને લીધે ઘણું બધું કેરીના પાકમાં નુકસાન થયું છે. કારણ કે કમોસમી વરસાદ અને કરા પડવાથી કેરીઓ બધી નીચે પડી ગઈ છે અને માર્કેટમાં એ કેરીઓ લઈ જતા એના અડધી કિંમત બી નથી આપતા. બાગાયત પાકોની વાત કરીએ તો આંબા પાક આપણા ઊભા છે, જેમાં કેરી પરિપક્વ થવાની તૈયારી જ છે. તેમાં આપણે ઘણું નુકસાન ખેડૂતો પાસેથી મળ્યું છે અને એની સર્વેની કામગીરી પ્રાથમિક સર્વે થઈ ગયો છે અને એકચ્યુઅલ જે ખેડૂતોનું સર્વે જે છે ફોર્મ ભરવાથી બધું વિગત માટે ટીમો તૈયાર થઈ ગઈ છે અને આવતીકાલે સાંજ સુધીમાં એનો રિપોર્ટ પણ આવી જશે.